ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છે કણોના તંત્રની ચાક ગતિ વિશે, બરાબર. તો જો આપણે જોઈ ગયા હતા કે જે દ્રવ્યમાન કેન્દ્ર હોય કઈ રીતનું ગોતી શકાય એના વિશે વાત કરી ગયા હતા. વન ડાયરેક્શન માટે કઈ રીતનું દ્રવ્યમાન કેન્દ્ર આવે એનું ઇક્વેશન જોઈ ગયા હતા, બરાબર. કે ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કંઈક ને કંઈક હશે x જેટલું, એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય x1 પ્લસ x2/2 ઇક્વેશનથી. અને 2D માટે ઓબ્જેક્ટ હોય, બરાબર, એના માટે પણ દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતનું ગોતી શકાય એ પણ જોઈ ગયા હતા. તો બહુ સારું એવું હતું. હવે શું કરવાનું છે કે જો અહીંયા જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એની ગતિ વિશે વાત કરવાની છે. કે જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર હોય એમાં જે બધા શું હોય કે કણો રહેલા હોય છે. એક રિજિડ બોડી હશે, બરાબર, એમાં બધા કણો રહેલા હોય. હવે એ શું કરશે તો કે ભાઈ ગતિ કરશે. તો એ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ કેટલી આવે એ મારે ગોતવાનું છે. અને પછી બરાબર, એનો વેગ ફાઇન્ડ આઉટ કરીશું અને એનું વેગમાન જોવાનું છે. અને એના પછી જે ન્યૂટનના ગતિનો નિયમ છે ને F = ma એ સાબિત કરીશું. અને બીજું શું જોવાનું છે કે બળ શૂન્ય હોય તો કઈ રીતનું આવે એ બધી વસ્તુ જોવાની છે. ટૂંકમાં આમાં સિમ્પલ કાંઈ નહીં કરવાનું. જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ છે એમાં જે ન્યૂટનના ગતિનો બીજું ઇક્વેશન છે એ આપણે જોવાનું છે. એના ઉપરથી બધું સિમ્પલ છે. તો ટોપિક એકદમ સહેલો જ છે, બરાબર, પણ એકદમ સિમ્પલ. જોઈએ તો કઈ રીતનું હોય. તો શું છે ટોપિકનું નામ? દ્રવ્યમાન કેન્દ્રની ગતિ વિશે વાત કરવાની છે, અથવા તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હોય એ આપણે જોવાનું છે. એકદમ સિમ્પલ ટોપિક, પણ ખાલી આને સમજવાનું છે કઈ રીતનું હોય. તો પહેલાં તો આપણને ખબર છે કે જે દ્રવ્યમાન કેન્દ્ર હોય એનું અંતર કઈ રીતનું ગોતી શકાય r માટે, બરાબર. જે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર હશે RCM એ કઈ રીતનું આપણે ગોતી શકાય? તો એ ઇક્વેશન આપણને ખબર કે દળ ગુણ્યા શું હશે? અંતર, બરાબર. m/r2 પ્લસ અપ ટુ mn rn ને છેદમાં શું આવે? જેટલા પણ આયા કણો આપેલા એના બધા દળોનો સરવાળો, એટલે m1 પ્લસ m2 અપ ટુ mn. આ રીતનું ઇક્વેશન આપણે જોઈ ગયા હતા. આ ઇક્વેશન આપણને શું કહેવા માગે? જો આયા જે દ્રવ્યમાન કેન્દ્ર હોય એનું અંતર ગોતવું હોય તો RCM, બરાબર, એ કઈ રીતનું ગોતી શકાય? તો આમાં જેટલા પણ કણ આપેલા, બરાબર, m1 આયા m1 m2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે? mn. અને અંતર હોય એનો ડાયરેક્ટ ગુણાકાર કરી નાખવાનો, એટલે m1 r1 પ્લસ m2 r2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે? mn rn. અને છેદમાં જેટલા પણ આયા દ્રવ્યમાન કેન્દ્રના દળો આપેલા, જેમાં જેટલા પણ કણ રહેલા એના દળ આપેલા, એ બધાનો સરવાળો કરી નાખવાનો ટૂંકમાં. તો આ ઇક્વેશન આપણને ખબર. હવે આને આમ લખી શકાય RCM, બરાબર, m1 r1 પ્લસ m2 r2 અપ ટુ ક્યાં સુધી? mn rn, બરાબર, ને છેદમાં કેપિટલ M. તો આને આમ લખી શકાય, જો m1 m2 અપ ટુ ક્યાં સુધી? અપ ટુ mn સુધી. આ શું હશે તો કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્રનું કુલ દ્રવ્યમાન હશે, અથવા તો કણોના તંત્રનું જે હશે, બરાબર, કણોથી બનેલું એક તંત્ર હશે એનું કુલ દળ m હશે, બરાબર. કુલ દ્રવ્યમાન m માસીસ હશે, બરાબર. દ્રવ્યમાન હોય તો અહીંયા આપણે આ લખી શકાય. તો આ એક ઇક્વેશન આપણને મળશે સિમ્પલ. જો m RCM, બરાબર, m1 r1 m2 r2 અપ ટુ mn rn. તો આ સિમ્પલ આપણને ઇક્વેશન ખબર પડી ગઈ. એટલી વસ્તુ સમજાય ને, એકદમ સિમ્પલ છે. આમાં કાંઈ વસ્તુ સમજવા જેવી નથી. આ આપણને ખબર કે જે દ્રવ્યમાન કેન્દ્ર હોય એનું અંતર કઈ રીતનું ગોતી શકાય? તો કે દળ ગુણ્યા અંતર પ્લસ દળ ગુણ્યા અંતર, ને છેદમાં જેટલા પણ આયા કણોનું દળ આપેલું એનો સરવાળો કરી નાખવાનો. હવે મેં શું કીધું કે m1 પ્લસ m2 થી લઈને mn એ કુલ તમને દ્રવ્યમાન આપશે, જેને m વડે આપણે દર્શાવી દીધું. હવે એને એ ગુણી નાખો, બરાબર. તો શું થઈ જશે? mRCM = m1 r1 પ્લસ m2 r2 પ્લસ થી ક્યાં સુધી જવાનું છે? mn rn સુધી, બરાબર. એટલી વસ્તુ આપણને સિમ્પલ કહી દીધી. હવે મારે શું ગોતવાનું છે? આમાં જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એનો જે વેગ હોય, જેની વેલોસિટી હોય એ ગોતવાની છે. તો હવે આપણને ખબર કે વેગ એટલે
સિમ્પલ શું થાય કે અંતરની સાપેક્ષે એનું વિકલન કરો, બરાબર. સમયની સાપેક્ષે અંતરનું વિકલન તો આપણને વેગ વિશે માહિતી આપે. તો શું કરીશું, કાંઈ નહીં, જો આનું આપણે વિકલન કરીશું એમ dr cm બાય dt. જો સમયની સાપેક્ષે આ જે ઇક્વેશન દેખાય એનું વિકલન કરવાનું છે, એટલે શું થઈ જશે m1 dr1 dt, બરાબર. આમાં જે m1 હશે દળ હોય એ કોન્સ્ટન્ટ એ ના બદલાય, એટલે એને બહાર કાઢી લઉં. વિકલન કોનું થાય, ખાલી અંતરનું r1નું, બરાબર, સમયની સાપેક્ષે m2 dr2 dt અપ ટુ ક્યાં સુધી આપણે જવાનું છે, તો કે ભાઈ mn rn dt, બરાબર. તો હવે શું કરવાનું છે, કાંઈ નહીં, જો આની જગ્યાએ હું શું મૂકી શકું, એમને અને drm બાય dt, બરાબર. સમયની સાપેક્ષે અંતરનું વિકલન, એની જગ્યાએ v મૂકી શકું, vcm મૂકી શકાય કે ના મૂકી શકાય, ઓબ્વિયસલી આ હશે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, બરાબર. તો બસ એટલું જ કરવાનું હતું, m1 v1 પ્લસ m2 v2 અપ ટુ સુધી ક્યાં જવાનું છે, mn vn. તો આ થઈ ગયું સિમ્પલ ઇક્વેશન. જો ધેરફોર જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આવશે કે જે બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો જે ગતિ આવશે vcm, એ કઈ રીતનું એનું ઇક્વેશન આવશે, m1 v1 પ્લસ m2 v2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે, mn vn ને છેદમાં m લાવી દઉં. આ વસ્તુ તમને લોકોને ખ્યાલ પડી ને, શું કરું, કાંઈ નહીં, જો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપણને vcm કેટલો મળશે, તો કે m1 v1 પ્લસ m2 v2 પ્લસ અપ ટુ, બરાબર, ક્યાં સુધી જવાનું છે n કણો માટે, એટલે mn vn ને છેદમાં કુલ દ્રવ્યમાન m. તો આ તમને કોના વિશે માહિતી આપશે, તો કે જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હોય, બરાબર, એના વિશે માહિતી આપે. તો આ સિમ્પલ થઈ ગયું. જો આમાં કાંઈ નથી, જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ છે એમાં સિમ્પલ કાંઈ નહીં કરવાનું, આ જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ગોતી લીધો, બરાબર. તમને ખબર પડી ગઈ કે જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એનો વેગ vcm કેટલો હોય, તો કે m1 v1, તો કે ભાઈ દળ ગુણ્યા વેગ, બરાબર, પ્લસ m2 v2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે, mn vn ને છેદમાં m આવી જાય, બરાબર, કુલ દ્રવ્યમાન. તો આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપણે ગોતી શકાય. તો જો આ દ્રવ્યમાન કેન્દ્રનું હવે શું ગોતીશું, વેગમાન કેટલું હોય એ ગોતવાનું છે. આ ઇક્વેશન ઉપરથી જ દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન ગોતીશું. અને બરાબર, તો પહેલાં તો જો શું કરવાનું છે, m આયા રાખો ને આયા vcm આ ગુણી નાખો, એટલે m1 v1 પ્લસ m2 v2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે, mn vn. સમજાયું? તો આ પ્રમાણે કરવાનું છે. મેં શું કર્યું, કાંઈ નહીં, જે કુલ દ્રવ્યમાન છે એના એ ગુણી નાખો, એટલે mvcm એટલે m1 v1 પ્લસ m2 v2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે, mn vn. તો હવે મારે શું કરવાનું છે કે જો પહેલાં તો હું શું કરીશ, આનું સમયની સાપેક્ષે હજી એકવાર વિકલન કરો. જે વેગ છે, બરાબર, એનું સમયની સાપેક્ષે એકવાર હજી વિકલન કરો, તો તમને શું માહિતી મળે, ઓબ્વિયસલી પ્રવેગ વિશે માહિતી મળે. તો એ જો હું શું કરીશ, mm ને d બાય dt vcm, આયા m1 ને આયા d બાય dt, બરાબર, m2 d બાય dt v2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે, mn d બાય dt નાયા vn. સમજાયું? મેં શું કર્યું, કાંઈ નહીં, જો સમયની સાપેક્ષે હજી આનું એકવાર વિકલન કરવાનું છે. તો અહીંયા જે દળ હશે એ કોન્સ્ટન્ટ હોય, એટલે એને બહાર કાઢી નાખીએ, બરાબર. આમાં જે વિકલન કોનું થાય, તો કે ભાઈ વેગનું થાય, બરાબર. તો એ પ્રમાણે કરવાનું. તો અહીંયા જે શું કહી શકાય, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મારે ગોતવાનો છે, બરાબર. એ કેટલો હોય એ સિમ્પલ આપણે ગોતી લઈએ. તો આ વસ્તુ સમજાય ને કઈ રીતનું આવેલું. તો હવે આપણને ખબર કે જો dvcm બાય dt એ કોના વિશે માહિતી આપે, ઓબ્વિયસલી પ્રવેગ વિશે માહિતી આપે. આ લખવાનું છે, બરાબર. આ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ થઈ જશે acm. તો આયા જો શું કરવાનું છે, v1 બાય dt એની જગ્યાએ a1, બરાબર,
dv2/dt એની જગ્યાએ a2 મૂકો અને dvn/dt એની જગ્યાએ an મૂકો. સમજાયું? આ પ્રમાણે કરવાનું છે. તો આ ઇક્વેશન છે એને મોડિફાઈ કરીએ. તો ધેરફોર જો હું શું કરીશ, જો હવે આને મોડિફાઈ કરો એટલે m acm બરાબર આ ઇક્વેશન જોવાનું છે ને આયા m1 એમને એમ ને આની જગ્યાએ dv1/dt એની જગ્યાએ a1 મૂકો. a1 પ્લસ m2 a2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે mn an. આ વસ્તુ એક સમજવાની છે. તો એટલી વસ્તુ સમજાય ને કે જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એનો પ્રવેગ કેટલો હોય, તો કે જો અહીંથી આમ કરી શકાય acm બરાબર એની જગ્યાએ m1 a1 પ્લસ m2 a2 આ વસ્તુ સમજવાની છે. છેદમાં ખાલી કેપિટલ M છે ને એ લાવી દેવાનું છે, બીજું કાંઈ નહીં કરવાનું. એટલે mn an ને છેદમાં કુલ દ્રવ્યમાન. તો આ તમને એક કઈ વસ્તુ મળી ગઈ કે જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એનો પ્રવેગ acm એ કેટલો આપણને મળે, તો કે ભાઈ m1 a1 બરાબર દળ ગુણ્યા પ્રવેગ m1 a1 પ્લસ m2 a2 પ્લસ mn an ને છેદમાં m. તો આ તમને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ આપશે, આ તમને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ વિશે માહિતી આપે. હવે મારે શું કરવાનું છે કે દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન કેટલું હોય એ ગોતવાનું. હજી આ ઇક્વેશનને છે ને તમે આમ પણ લખી શકો, જો f એક્સટર્નલ એની જગ્યાએ બરાબર એમ દળ ગુણ્યા પ્રવેગ. તો દળ ગુણ્યા પ્રવેગ આપણને ખબર કોના વિશે માહિતી આપે, દળ ગુણ્યા પ્રવેગ. દળ અને પ્રવેગનો ગુણાકાર કરો તો તમને બળ વિશે માહિતી આપે. તો જો f1 પ્લસ f2 અપ ટુ fn બરાબર. તો આ વસ્તુ પણ આપણને મળી ગઈ કે જે દ્રવ્યમાન કેન્દ્રનું શું કહેવાય કે બળ હોય બરાબર, દ્રવ્યમાન કેન્દ્રનું જે બળ હોય કુલ બળ હશે f એક્સટર્નલ એ કઈ રીતનું હોય, તો અહીંયા જેટલા પણ બળ છે, જેટલા પણ તમે કણો હશે બરાબર, જેટલા પણ અહીંયા કણો હશે જે તમારી રિજિડ બોડીમાં રહેલા એના પર કઈ રીતનું એનું જે એક્સટર્નલ ફોર્સ હશે જે કુલ બળ હોય એ કેટલું હોય, તો જેટલા પણ કણો ઉપર બળ લાગે ને એ બધાનો તમારે ડાયરેક્ટ સદિશ સરવાળો કરી નાખવાનો છે કે જે દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન હશે જેનું મોમેન્ટમ હોય એ કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું છે. તો આમાં કાંઈ નહીં, જો આ ટોપિક છે એમાં કાંઈ નહીં. પહેલાં તો આપણને જે વસ્તુ આપેલું, જે અંતર આપેલું એના ઉપરથી બધી વસ્તુ ગોતવાની છે. તો ધ્યાન આપો, હજી પણ આ ઇક્વેશનને આપણે મોડિફાઈ કરીએ બરાબર. તો આમાં તમને સમજાયું કે જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હશે vcm એ કેટલો હોય, તો કે ભાઈ આ ઇક્વેશનની મદદથી લખી શકાય. તો દળ ગુણ્યા વેગ હશે પ્લસ દળ ગુણ્યા વેગ, જેટલા પણ દળ આપેલા એ બધાનો એ દળ અને જે વેગ હોય એનો ગુણાકાર કરવાનો અને જેટલા પણ દળ અને વેગ આપેલા એ બધાનો ડાયરેક્ટ સરવાળો બરાબર. પહેલાં દળ અને વેગનો ગુણાકાર કરવાનો અને જેટલા પણ એમાં કણો આપેલા એ બધાનો ડાયરેક્ટ સરવાળો. અને અહીંયા શું કરવાનું છે કે જેટલું પણ જો vcm એની વેલ્યુ કેટલી આવશે m1 v1 પ્લસ m2 v2 અપ ટુ mn vn. સમજાયું ને? આ m1 પ્લસ m2 અપ ટુ ક્યાં સુધી mn. તો અહીંયા જેટલા પણ તમને દળ આપેલા છે કણો પર, કણોના જેટલા પણ દળ હશે એ બધાનો તમારે સરવાળો કરવાનો અને આ હશે કુલ દ્રવ્યમાન. એ કેટલું હોય, તો કે ભાઈ કેપિટલ M જેટલું બરાબર. હવે અહીંયા ગુણો એટલે vcm mvcm એટલે m1 v1 પ્લસ m2 v2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે mn vn. સમજાયું? આ વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ને કે કઈ રીતનું હોય. તો આયા જો આયા કુલ તમને દ્રવ્યમાન m જેટલું મળે અને એ જે કુલ દ્રવ્યમાન છે એ ગુણી નાખો બરાબર. તો કુલ દ્રવ્યમાન ગુણ્યા વેગ mvcm અને આ આપણને ઇક્વેશન ખબર m1 v1 પ્લસ m2 v2 ક્યાં સુધી જવાનું છે mn vn. તો આ ઇક્વેશન આપણને ખબર પડશે. હવે જો mvcm બરાબર દળ ગુણ્યા વેગ એ આપણને કોના વિશે માહિતી આપે, ઓબ્વિયસલી વેગમાન વિશે માહિતી આપે. તો અહીં કેપિટલ P લખો અને અહીંયા m1 v1 એની જગ્યાએ p1 લખો, m2 v2 એની જગ્યાએ p2 લખો.
સમજાયું, દળ ગુણ્યા વેગ અને ક્યાં સુધી mn vn એની જગ્યાએ pn લખો. તો આ વસ્તુ કરવાનું છે. તો અહીંયા જો દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન લખીએ, બરાબર, કેન્દ્રનું વેગમાન. તો જે દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન હશે એ કેટલું હોય, p હોય, બરાબર, pcm પણ લખી શકો. તો pcm એ કેટલું મળશે, તો અહીંયા જેટલા પણ શું આપેલું છે, જેટલા પણ વેગમાન છે એનો ડાયરેક્ટ સદિશ સરવાળો p1 p2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે, pn. તો આ વસ્તુ એક આપણને ખબર પડી ગઈ. તો આ વસ્તુ એક તમારે સમજવાની છે. જે દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન હોય, બરાબર, દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન હશે pcm એ કેટલું હોય, તો જેટલા પણ અહીંયા કણો આપેલા, સમજાયું, જે દ્રવ્યમાન કેન્દ્રનું કુલ વેગમાન હશે એ કેટલું હોય, તો કે રિજિડ બોડીમાં જેટલા પણ કણો આપેલા એમાં જેટલા પણ એના વેગમાન હશે એનો ડાયરેક્ટ સદિશ સરવાળો, એટલે કે p1 પ્લસ p2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે, pn સુધી. બસ એટલી વસ્તુ કરવાની હતી. તો એક ઇક્વેશન ઉપરથી આપણને જો બધી વસ્તુ ખબર પડી ગઈ. જો એ સમજીએ, આ વસ્તુ સમજાય ને કે દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન એટલું મળે. તો હવે આ જો આમાં કાંઈ વસ્તુ યાદ નથી રાખવાની. એક વસ્તુ તમારે સમજવાની હતી કે જે શું કહી શકાય કે અંતર હોય, બરાબર, દ્રવ્યમાન કેન્દ્રનું અંતર, એના પરથી બધી વસ્તુ તમને ખ્યાલ આવી જાય. તો આ મેઇન વસ્તુ થઈ ગઈ કે દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન એટલું મળે કે જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હશે એના પરથી બધી વસ્તુ આપણને મળી ગઈ, બરાબર. તો જો પહેલાં તો ધ્યાન આપો કેટલા ઇક્વેશન તમને આમાં યાદ રાખવાના છે. તો પહેલાં તો આપણને ખબર કે દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર, અંતર, જો એ ઇક્વેશન તમારે યાદ રાખવાનું RCM એ કેટલું હોય, આ જો જે આ ઇક્વેશનો લખાવું એ તમને તમારે યાદ રાખવાના. તો કે ભાઈ m1 દળ ગુણ્યા અંતર m2 r2 અપ ટુ ક્યાં સુધી mn rn નાયા કુલ દ્રવ્યમાન. તો આ દ્રવ્યમાન કેન્દ્રનું અંતર હશે, ડાયરેક્ટ આ ઇક્વેશન યાદ રાખવાનું, mrcm, બરાબર, દળ ગુણ્યા અંતર પ્લસ m2 r2 અપ ટુ mn rn. તો આ એક ઇક્વેશન તમારે યાદ રાખવાનું કે જો દ્રવ્યમાન કેન્દ્ર હશે, બરાબર, જે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર હોય એ આ ઇક્વેશનથી આપણે ગોતી શકાય. શું કરવાનું છે, એક તો m હશે એ તમને કુલ દ્રવ્યમાન વિશે માહિતી આપશે, અને RCM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર. તો m ને RCM, બરાબર, m ગુણ્યા એનું અંતર, કુલ દ્રવ્યમાન અને કુલ અંતર એ તમને કોના વિશે માહિતી આપે, તો કે ભાઈ કોના વિશે માહિતી આપે, તો કે એ તમને દ્રવ્યમાન કે m ને RCM, બરાબર, RCM કોના વિશે માહિતી આપશે, તો કે જે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર હોય એના વિશે માહિતી આપે. અને કઈ રીતનું ગોતી શકાય, આમાં જેટલા પણ તમને શું કીધા, જેટલા પણ કણ અને જેના અંતર આપેલા, બરાબર, m1 m2 અપ ટુ mn દળ આપેલા અને અંતર r1 r2 અપ ટુ rn સુધી. તો દળ ગુણ્યા અંતર, બરાબર, એનો ગુણાકાર કરવાનો અને જેટલા પણ કણો આપેલા એ બધાનો દળ ગુણ્યા અંતર એનો ડાયરેક્ટ સદિશ સરવાળો કરી નાખવાનો. તો આ એક ઇક્વેશન મળી ગયું. અને બીજું ઇક્વેશન શું હશે, ધ્યાન આપો, આ વસ્તુ સમજાય ને, આ એક વસ્તુ આપણને ખબર પડી ગઈ, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, કેન્દ્રનો વેગ તો એ કેટલો હોય, તો કે જો આ અંતર છે, બરાબર, દ્રવ્યમાન કેન્દ્રનું અંતર. તો શું આમાં કરવાનું કે અંતર અને દળનો ગુણાકાર, પણ આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે દળ ગુણ્યા વેગનો ગુણાકાર શું આવશે, આ દળ ગુણ્યા અંતરનો ગુણાકાર, આ દળ ગુણ્યા વેગનો ગુણાકાર, બરાબર. આ રીતનું m1 v1 પ્લસ m2 v2 અપ ટુ ક્યાં સુધી જવાનું, mn vn. આ એક ઇક્વેશન તમારા લોકોને બીજું યાદ રાખવાનું છે. સમજાયું? જો શું કર્યું, કાંઈ નહીં, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે કે ગતિ કઈ રીતની ગોતી શકાય, તો કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્રનું કુલ દળ ગુણ્યા એનો જે વેગ હશે એનો ગુણાકાર, દ્રવ્યમાન
દ્રવ્યમાન કેન્દ્રનો કુલ દળ અને જે વેગમાન હોય, બરાબર, અરે વેગ હોય એનો ગુણાકાર કરવાનો છે. વેગમાનનો આવશે, બરાબર, તો આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. તો દળ ગુણ્યા જે શું કહી શકાય કે એનો જે વેગ હશે એનો ગુણાકાર કરવાનો, અને જેટલા પણ કણ આપેલા, બરાબર, એમાં દળ ગુણ્યા વેગ એનો ગુણાકાર કરવાનો, અને જેટલા પણ કણ આપેલા એ બધાનો ડાયરેક્ટ સદિશ સરવાળો કરી નાખવાનો. આ એક ઇક્વેશન મળી ગયું. હવે શું મળશે? ધ્યાન આપો. જો દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન મળી જાય. એક ઇક્વેશન ઉપરથી તમને 5 ઇક્વેશન ડિરાઈવ કરાવીને આપું, બરાબર. બીજું કાંઈ યાદ જ નહીં રાખવાનું. આ મેઇન વસ્તુ જ છે. શું કરેલું? કાંઈ નહીં. આ ઇક્વેશન હોય, જે અંતર આપેલું હોય દ્રવ્યમાન કેન્દ્રનું અંતર, એનું તમારે સમયની સાપેક્ષે એકવાર વિકલન કરી નાખવાનું, એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ મળે. હવે જો દળ ગુણ્યા વેગ, દળ ગુણ્યા વેગ એ આપણને કોના વિશે માહિતી આપે? ઓબ્વિયસલી વેગમાન વિશે. તો શું મળશે? P1 P2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે? Pn, બરાબર. આ તમને ત્રીજું ઇક્વેશન મળશે. દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન હોય PCM, એ કઈ રીતનું મળે? તો કે જે કુલ વેગમાન હોય ને, બરાબર, એ કેટલું મળશે? તો જેટલા પણ અહીંયા કણો આપેલા ને, જેટલા પણ કણોનું વેગમાન હોય એ બધાનો ડાયરેક્ટ સદિશ સરવાળો કરી નાખવાનો, બરાબર. એટલી વસ્તુ કરવાની. હવે શું મળશે? હવે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, બરાબર, એસેલરેશન ઓફ ધી જો સેન્ટર ઓફ માસ, બરાબર, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કઈ રીતનું મળીએ એ જોઈએ. તો આ તમને ઇક્વેશન આપેલું ને, બરાબર, એનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવાનું. એટલે વેગનું એકવાર વિકલન કરીએ તો પ્રવેગ વિશે માહિતી આપે. તો આમ થઈ જશે m ACM, બરાબર, m1 A1 પ્લસ m2 A2 ક્યાં સુધી જવાનું છે? mn an. તો આ તમને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ વિશે માહિતી આપશે. કાંઈ નહીં કરવાનું. જો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ગોતવો હોય તો એમાં શું કરવાનું? તો કે ભાઈ દળ ગુણ્યા પ્રવેગ, બરાબર. અંતર કીધું હોય તો અંતર સાથે દળનો ગુણાકાર, વેગ કીધું હોય તો દળ સાથે વેગનો ગુણાકાર, અને જો પ્રવેગ કીધો હોય તો દળ સાથે પ્રવેગનો ગુણાકાર. એટલે MACM કઈ રીતનું મળશે પ્રવેગનું મૂલ્ય? તો કે MACM એ કેટલું હોય? તો કે અહીંયા જેટલા પણ કણો આપેલા અને એની સાથે પ્રવેગનો ગુણાકાર કરવાનો, અને જેટલા પણ કણ છે એ બધાનો ડાયરેક્ટ તમારે દળ ગુણ્યા પ્રવેગ એ ડાયરેક્ટ સદિશ સરવાળો કરવાનો. તો આ ઇક્વેશનથી મળી જાય. અને આ દ્રવ્યમાન કેન્દ્રનું બળ, બરાબર, એ કેટલું હોય એ પણ અહીંથી મળી જાય. જો F એમને રાખો, FCM રાખીએ તો F1 પ્લસ F2 અપ ટુ Fn. સમજાયું? તો આ દ્રવ્યમાન કેન્દ્રનું કુલ બળ હશે. દ્રવ્યમાન કેન્દ્રનું જે ટોટલ ફોર્સ હોય FCM એ કેટલું હોય? તો આયા જેટલા પણ કણો હશે એના પર જેટલા પણ બળ લાગે એનો ડાયરેક્ટ સદિશ સરવાળો કરવાનો. સમજાયું કે જે દ્રવ્યમાન કેન્દ્રનું કુલ બળ હશે એ કેટલું હોય? તો આયા તમને જેટલા પણ કણો આપેલા અને એના પર બળ લાગશે, બરાબર, એનો ડાયરેક્ટ તમારે સદિશ સરવાળો કરી નાખવાનો. એટલે FCM ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 અપ ટુ ક્યાં સુધી જવાનું છે? તો કે Fn. તો આ વસ્તુ તમારે કરવાનું હતું. બસ એટલી વસ્તુ તમારે સમજવાની, અને આ ઇક્વેશન તમારા લોકોને યાદ રાખવાના છે. બીજું કાંઈ નહીં, બરાબર. આ ઇક્વેશન તમારે યાદ રાખવાના છે, અને આના ઉપરથી તમને બહુ બધી માહિતી મળી જાય. ઇક્વેશન દેખાય, બરાબર, કે વેગમાન એટલું હોય, દળ ગુણ્યા એનો વેગ, એના ઉપરથી મારે ન્યૂટનના ગતિનો બીજો નિયમ ગોતવાનો છે, બરાબર. આના ઉપરથી ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે ગોતીશું. તો હવે આપણને ખબર કે જો હું શું કરીશ, આનું એકવાર સમયની સાપેક્ષે વિકલન કરો, બરાબર. ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું કહેવા માગે કે જો વેગમાનમાં ફેરફારનો સમય દર હોય એ કેટલો હોય? તો કે ભાઈ એના પર લગાડેલા બાહ્ય બળ જેટલો હોય એ કરવાનું છે. એટલે આનું કાંઈ નહીં, સમયની સાપેક્ષે વિકલન dp/dt એમ તો કોન્સ્ટન્ટ હોય, બરાબર. તો હવે આનું કરો સમયની સાપેક્ષે વિકલન VCM. સમજાયું? જો મેં શું કર્યું કે આ P હશે, વેગમાન હશે, એનું સમયની સાપેક્ષે એકવાર વિકલન, અને વેગનું પણ સમયની સાપેક્ષે એકવાર વિકલન. હવે આપણને ખબર કે જો આ એમ હોય કોન્સ્ટન્ટ હોય તો રાખવાને એમને dp/dt, બરાબર,
એમ ને એમ હવે આપણને ખબર કે જે શું થઈ જશે કે વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન અથવા તો વેગનું એકવાર વિકલન બરાબર સમયની સાપેક્ષે તો એ કોના વિશે માહિતી આપે ઓબ્વિયસલી પ્રવેગ વિશે માહિતી આપે તો આ આપણને ખબર તો અહીંયા શું મૂકી શકાય તો કે ભાઈ એ મૂકી દઉં આ એક ઇક્વેશન 1 રાખો એવું હોય તો આ ઇક્વેશન 1 વિશે તમને આઈડિયા મળી ને કે શું છે કાંઈ નહીં જો વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન એ તમને પ્રવેગ વિશે માહિતી આપે હવે મારે શું કરવાનું છે જો એક આપણને ખબર કે જો દળ આ ઇક્વેશન આપણે જોઈ ગયા હતા કે જે એક્સટર્નલ ફોર્સ હોય એ કેટલું હોય એ એટલું હોય બરાબર આ તમને ખ્યાલ હશે કે આમાં જે બાહ્ય બળ હોય જે કણ હશે એના પર લાગતું કુલ બાહ્ય બળ હોય એ કેટલું હોય તો કે કુલ દ્રવ્યમાન અને જે કુલ પ્રવેગ હોય એ બંનેનો ગુણાકાર m ગુણ્યા એ આ ઇક્વેશનથી મળી જાય હવે મારે શું કરવાનું છે આ ન્યૂટનના ગતિનો બીજો નિયમ જ છે તમને ખ્યાલ હશે બરાબર દળ ગુણ્યા વેગ દળ ગુણ્યા પ્રવેગ એ આપણને બાહ્ય બળ વિશે માહિતી આપે ન્યૂટનના ગતિનો બીજો નિયમ ઇક્વેશન 1 અને 2 ને કમ્પેર કરો તો શું થઈ જશે એફ એક્સટર્નલ આની જગ્યાએ એમ એની જગ્યાએ એફ એક્સટર્નલ ડીપી બાય ડીટી આ આવી ગયું ન્યૂટનના ગતિનો બીજો નિયમ જો એટલી વસ્તુ ખાલી તમારે સમજવાની હતી આ ઇક્વેશન નંબર 3 કહી દઉં એવું હોય તો આ આપણને આવી ગયો કે જે વેગમાનમાં ફેરફારનો સમય દર હશે ડીપી બાય ડીટી એ કેટલો હોય તો કે ભાઈ એના પર લગાડેલા બાહ્ય બળ જેટલો હોય અથવા તો જે આ બાહ્ય બળનું મૂલ્ય હોય બરાબર દ્રવ્યમાન કેન્દ્ર માટે જે બાહ્ય બળનું મૂલ્ય હોય એફ એક્સટર્નલ એ કેટલું હોય તો કે ભાઈ એ વેગમાનમાં જેટલો ફેરફાર આવે ડીપી બાય ડીટી જેટલું હોય અથવા તો વેગમાનમાં જેટલું ફેરફાર આવે એટલું હોય હવે હું શું કરીશ બાહ્ય બળનું મૂલ્ય કેટલું રાખવાનું છે એફ એક્સટર્નલ એ તમારે શૂન્ય લઈ લેવાનું છે આ વસ્તુ એક સમજવાની કે હવે હું શું કરીશ આયા જેટલું પણ જેટલા પણ આયા રિજિડ બોડી છે બરાબર એમાં જેટલા પણ કણો હશે એના પર લાગતું કુલ બાહ્ય બળનું મૂલ્ય તમારે શૂન્ય લઈ લેવાનું છે બરાબર એના ઉપર કાંઈ બળ જ નહીં લાગતું એ ટાઈપનું એઝ્યુમ કરી લેવાનું છે તો આયા મૂકો ડીપી બાય ડીટી આ વસ્તુ સમજાઈ ને કે શું કરવાનું છે બાહ્ય બળ હશે રિજિડ બોડી માટે કુલ ફોર્સ હશે એ શૂન્ય લઈ લો તો વેગમાન કેવું થઈ જશે ઓબ્વિયસલી એ કોન્સ્ટન્ટ મળશે આ એક વસ્તુ સમજવાની હતી કે જો એક્સટર્નલ ફોર્સની વેલ્યુ શૂન્ય હોય કણ પર લાગતું જે કુલ બાહ્ય બળનું મૂલ્ય શૂન્ય હોય તો એનું વેગમાન કેવું રહી જશે અચળ રહી જાય બરાબર તંત્રનું જે કુલ વેગમાન કેવું રહીએ આયા ના બદલાય જેટલું પ્રારંભમાં વેગમાન હશે એટલું જેનું અંતિમ વેગમાન હોય કુલ વેગમાન અચળ રહે છે એટલે આમ કહી શકો P1 P2 અપ ટુ Pn કુલ વેગમાન હશે એ ના બદલાય કુલ વેગમાન આયા કેવું રહે અચળ રહે બરાબર એનું કન્ઝર્વેશન થઈ જશે એ વસ્તુ સમજવાની હવે શું થઈ જશે કે જો આયા મૂકો બરાબર હવે આમાં ધ્યાન આપીએ એવું હોય તો હવે જો બાહ્ય બળની વેલ્યુ શૂન્ય હોય આયા એફ એક્સટર્નલ શૂન્ય તો એ કેવો હશે પ્રવેગની વેલ્યુ કેવી થઈ જશે શૂન્ય બરાબર કે બાહ્ય બળની વેલ્યુ શૂન્ય હોય તો જેટલા પણ એમાં કણો હોય એ ગતિ ના કરીએ બરાબર અથવા તો એનો પ્રવેગ શૂન્ય થઈ જશે ટૂંકમાં એનો પ્રવેગનું મૂલ્ય કેટલું થઈ જશે તો કે ભાઈ શૂન્ય થઈ જાય બાહ્ય બળની વેલ્યુ શૂન્ય તો જે પ્રવેગ હોય એ શૂન્ય હોય તો એમાં ગતિ થાય બરાબર જે કોન્સ્ટન્ટ મોશનથી ગતિ કરશે કઈ રીતનું એ સમજવાનું તો આયા શું કર્યું કે એફ એક્સટર્નલ શૂન્ય એટલે એ શૂન્ય હવે મારે શું કરવાનું છે જો આયા એની વેલ્યુ શૂન્ય લઈ લો બરાબર એનો જે પ્રવેગ હોય એ શૂન્ય લઈ લો તો વેગ કેવો થઈ જશે ઓબ્વિયસલી એ કોન્સ્ટન્ટ થઈ જશે આ એક વસ્તુ સમજવાની હતી આ બધું સિમ્પલ સારી રીતના સમજી લઈએ તો એક રિજિડ બોડી લેવાની છે એમાં શું કરવાનું છે કે અત્યારે તમારે એમ એઝ્યુમ કરવાનું છે એમાં જે કણો હશે ને એ કોન્સ્ટન્ટ મોશન બરાબર કોન્સ્ટન્ટ મોશનથી બધા કણો ગતિ કરી રહેલા એ તમારે ધ્યાન રાખવાનું છે હવે શું કરવાનું છે બાહ્ય બળની વેલ્યુ શૂન્ય લઈ લેવાની અત્યારે તમે એમાં જેટલા પણ કણો છે અથવા તો રિજિડ બોડી છે બરાબર દઢ પદાર્થ છે એના પર બાહ્ય બળ નહીં આપતા બરાબર એના પર બાહ્ય બળ નહીં લગાડતા
તો બાહ્ય બળની વેલ્યુ કેટલી થઈ જશે? શૂન્ય થઈ ગઈ. બાહ્ય બળની વેલ્યુ શૂન્ય થઈ જશે. તો આયા જે એના જેટલા પણ કણો રહેલા એનું વેગમાન કેવું રહેશે? અચળ રહે. બરાબર, એનું વેગમાન નહીં બદલાય. જેટલું પ્રારંભિક વેગમાન હશે એટલું જેનું અંતિમ વેગમાન હોવાનું, વેગમાનનું કન્ઝર્વેશન થઈ જશે. હવે બાહ્ય બળની વેલ્યુ શૂન્ય, ઓબ્વિયસલી બળ જ ના આપો. બરાબર, કોઈ વસ્તુ પર બળ જ ના આપો તો એ શું થઈ જશે? એનો પ્રવેગ કેવો થઈ જશે? શૂન્ય થઈ જાય. બરાબર, પણ એનું જે વેગ હશે એ કેવો હોય? એ પણ કોન્સ્ટન્ટ થઈ જશે. બરાબર, એ પણ અચળ થઈ જશે. એનું વેગ પણ ના બદલાય અને વેગમાન હશે એ પણ ના બદલાશે. અથવા તો આને એકદમ સિમ્પલ કહેવાનું છે. જો કાંઈ વસ્તુ નહીં, આ કહેવા શું માગે કે બાહ્ય બળની વેલ્યુ શૂન્ય હોય. ન્યૂટનના ગતિનો બીજો નિયમ, આ બીજો નિયમ અને પહેલો નિયમ જ છે. બરાબર, પહેલો અને બીજો નિયમ છે એમ સમજવાનું. તો જો જ્યારે શું હોય કે બાહ્ય બળની વેલ્યુ આપણને શૂન્ય લેવામાં આવે, કોઈ પણ પાર્ટિકલ હોય, કોઈ પણ દઢ પદાર્થ હોય, એમાં બાહ્ય બળની વેલ્યુ શૂન્ય હોય તો એનો જે પ્રવેગ હોય એ પણ શૂન્ય થઈ જશે, પણ એનો જે વેગ અને વેગમાન હોય એ અચળ રહેવાનું. ઓબ્વિયસલી વેગ અચળ હોય તો એનો વેગમાન પણ ના બદલાય, એ પણ કોન્સ્ટન્ટ રહે. અથવા એમ કહી શકાય કે જેટલા પણ એમાં કણો રહેલા હશે એ કોન્સ્ટન્ટ મોશન કરશે. બરાબર, એમાં સતત ગતિ થાય. જ્યારે બળ ના લગાડો ને તો એ સતત એમાં ગતિ કરશે. એ વસ્તુ તમારે સિમ્પલ સમજવાની હતી. બસ, તો આ વસ્તુ જ છે દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન. વેગમાન વિશે માહિતી મળી ગઈ. તો એટલી વસ્તુ સમજવાની અને બોર્ડની એક્ઝામમાં લખ. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી એક બે એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો આ એક્ઝામ્પલ JEE આવી ગયું. બરાબર, બહુ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. આમાં શું હશે? કોઈક એમ દળનો જે કણ હશે એ શું કરતું હશે? તો કે ભાઈ વર્તુળાકાર ગતિ કરતું હશે અને જે આ વર્તુળ બન્યું એની ત્રિજ્યા r છે અને એનો જે વેગ હશે એ v/cm હોય. ને અહીંયા તમને પ્રવેગ હશે. બરાબર, સ્પર્શીય પ્રવેગ at જેટલો જોવા મળે. આપણને ખબર પ્રવેગ હોય એ કેન્દ્રની દિશામાં હોય, અથવા તો જે દિશામાં આમ હોય ને કેન્દ્રની દિશામાં, એ આપણને ખબર. સિમ્પલ કોન્સેપ્ટ છે. એક કણ હશે એ v/cm જેટલા વેગથી વર્તુળાકાર ગતિ કરી રહેલો. અહીંયા તમને ત્રિજ્યા હશે એ r જેટલી આપેલી અને જે પ્રવેગ હોય એ સ્પર્શીય દિશામાં હોય. બરાબર, કેન્દ્રની દિશામાં. તો એટલી વસ્તુ આપેલું. હવે જો દળ કેટલું આપેલું? 10 × 10⁻³ kg એટલે કેટલું થઈ જશે? તો કે ભાઈ 0.01 kg જેટલું દળ આપેલું. જે આ ત્રિજ્યા છે એ કેટલી આપેલી? 6.4 મીટર આપેલી. અને જો આ જે શું કરશે? ગતિ કરશે. બરાબર, આ ગતિ કરે ત્યારે તમને જે ગતિ ઉર્જા છે એ એટલી આપેલી. સમજાયું? આ જે ગતિ કરશે કણ ત્યારે એની ગતિ ઉર્જા કેટલી છે? 8 × 10⁻⁴ જૂલ જેટલી. તો અહીંયા પ્રવેગનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું. બરાબર, કાંઈ નહીં, એકદમ સિમ્પલ. પહેલાં તો ધ્યાન આપો, ગતિ ઉર્જા એટલે ½ mv², ને એ આપણને એટલી આપેલી 8 × 10⁻⁴ જૂલ. બરાબર, ગતિ ઉર્જા એટલે ½ mv². બસ, બીજું કાંઈ નહીં કરવાનું. ગતિ ઉર્જાનું સિમ્પલ ફોર્મ્યુલા ½ mv², 8 × 10⁻⁴ જૂલમાં આપેલી. હવે આમાં શું ગોતવાનું છે? સિમ્પલ, તમારે વેગ ગોતવાનો એટલે v² અહીંયા ગુણી નાખો એટલે 16 × 10⁻⁴, ને છેદમાં શું આવી જાય? m. ને આયા આ એમને એમ રાખો. સમજાયું? 8 × 16 × 10⁻⁴ ને છેદમાં m લાવી દો. બસ, હવે કાંઈ નહીં. જો v² એમને એમ 16 × 10⁻⁴ જૂલ અને દળ કેટલું આપેલું અહીંયા તમને? આ વસ્તુ મૂકવાની. બરાબર, 0.01 kg જેટલું આપેલું. તો હવે આનો ઉકેલો એટલે તમને v² કેટલું મળશે? સમજાયું? હવે આને ઉકેલવાનું છે એટલે 16 × 10⁻⁻ કેટલું મળશે? આઈ થિંક 10⁻², જેટલું મળીએ. જો આને સિમ્પલ તમારે ઉકેલવાનું છે. મીટર/સેકન્ડ. બરાબર, એનો સ્ક્વેર. આ વસ્તુ સમજાય ને કે કઈ રીતનું આવેલું? બસ, v² નું મૂલ્ય એટલું મળી ગયું. હવે આપણને ખબર કે જો સિમ્પલ શું ગોતવાનું છે? પ્રવેગ કેટલો હોય એ ગોતવાનો. તો પહેલાં તો જો આ વેગ કેટલો હોય એ આપણને જો એટલો મળે 2at/s. બરાબર, આ ઇક્વેશનથી મળી જાય. તો આ વેગ હશે એ કેટલો મળશે? એક તો ભાઈ 2 એનો સ્પર્શીય પ્રવેગ અને બીજું કે આ જે અંતર કાપે એ કુલ અંતર. તો એ વસ્તુ સમજવાની. જો કુલ અંતર કેટલું હોય?
તો ધ્યાન આપો, જ્યારે શું કીધું એક આમાં બુકમાં કિંમત આપેલી કે કુલ અંતર કેટલું હોય તો આ 2 પરિભ્રમણ પૂરું કરે ને બરાબર ત્યારે આપણને જો એટલી એની ગતિ ઉર્જા આપેલી, જ્યારે આ કણ હશે એ 2 પરિભ્રમણ પૂરું કરે ત્યારે એની ગતિ ઉર્જા એટલી આપેલી, તો કુલ અંતર કેટલું થઈ જાય તો કે એના પરિઘ જેટલું એટલે 2πr અને 2πr. સમજાયું? s = 2πr પ્લસ 2πr એટલે 4πr જેટલું, 4πr. હવે શું કરવાનું છે? એ બધી વસ્તુ આપેલી જો atm ને રાખીએ ને છેદમાં 16 × 10⁻², બરાબર, ને છેદમાં શું લાવી દેવાનું 2, બરાબર, 2 ને s. આ વસ્તુ કરવાની. જો at આમાં ગોતવાનું છે, બરાબર, atm ને રાખો ને છેદમાં 2s લાવી દઉં. બસ હવે આને ઉકેલો એટલે atm ને 16 × 10⁻² નાયા 2m ને ના કેટલું થઈ જશે 4πr, 4πr જેટલું. સમજાયું? બસ એટલી વસ્તુ કરવાની. તો at કેટલું મળશે? આઈ થિંક 0.1 મીટર/સેકન્ડ² જેટલું જે સ્પર્શીય પ્રવેગ છે, બરાબર. at નું મૂલ્ય કેટલું મળશે? 0.1 મીટર/સેકન્ડ² જેટલું. આ તમારે સિમ્પલ સમજવાનું હતું કે જે પ્રવેગ હોય, બરાબર, કેન્દ્રની દિશામાં એ એટલું મળે. આમાં કાંઈ નહીં, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. હવે પ્રોબ્લેમ નંબર 2 વિશે વાત કરીએ. એકદમ સિમ્પલ અને સારી એવી પ્રોબ્લેમ. આ ટાઈપનું એક્ઝામ્પલ તમને MCQ માટે આવશે, બરાબર. તો ધ્યાન આપજો. જો આમાં બહુ જે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ છે એમાં બહુ તમને એક્ઝામ્પલને નહીં આપેલા, પણ આ ટાઈપનું એક MCQ માટે આવી શકે, બરાબર. કોન્સેપ્ટ સારો છે પણ એટલો બધી કાંઈ ખાસ નહીં. તો આમાં તમને જો 2 કણ આપેલા, બરાબર, એકનું દળ હશે m1 અને એનો વેગ હશે v1. આ m1 જે દળ ધરાવતો પદાર્થ હશે એ v1 થી ગતિ કરે અને બીજાનું દળ હશે m2 અને એનો વેગ કેટલો આપેલો ભાઈ? v2 જેટલો આપેલો અને આ દિશામાં ગતિ કરે, બરાબર. m1 દળ હશે અને આનો વેગ v1 હશે, m2 દળ હશે, બરાબર, બીજા કણનું, અને એનો વેગ v2 આપેલો, આ દિશામાં ગતિ કરે. બંને આ દિશામાં રાખો, બરાબર. હવે જો તમને દળ કેટલું આપેલું? 2500 kg જેટલું આપેલું અને આનું દળ કેટલું આપેલું? 1500 kg જેટલું આપેલું. આનો વેગ હશે 40 km/h આપેલો અને v2 નો વેગ 80 km/h આપેલો. તો આનો જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હોય એ મારે ગોતવાનો. બસ કાંઈ નહીં, એકદમ સિમ્પલ. જો VCM ગોતવાનું છે એટલે m1 v1 પ્લસ m2 v2, બરાબર. આ ઇક્વેશન ખબર અને જેટલા પણ દળ આપેલા એનો ડાયરેક્ટ સરવાળો, તો આ ઇક્વેશનની મદદથી મેળવી શકાય. તો VCM કઈ રીતનું આવશે? VCM ગોતવું હોય તો દળ 2500, બરાબર, અને વેગ 40 પ્લસ કરીને દળ કેટલું આપેલું? 1500 અને વેગ કેટલો આપેલો મને? 80. એટલી વસ્તુ કરવાની છે. કાંઈ નહીં, જો દળ ગુણ્યા વેગ 2500 × 40 પ્લસ 1500 × 80 કરવાના, છેદમાં બધાનો સરવાળો એટલે 1500. તો આને કાંઈ નહીં, સિમ્પલ કેટલું 25 ને 4 વડે ગુણો એટલે કેટલું થઈ જાય? 100 ને આ મુંડા લગાડી દો પાસે એટલે તો આ ટાઈપનું આવશે. આઈ થિંક 220 ને ભાગ્યા 4 તમે કરી શકો. બસ આમાં કાંઈ નહીં, બરાબર. આ તો ખાલી કેલ્ક્યુલેશન છે. તો VCM કેટલું આવશે? તો VCMનું મૂલ્ય મારે ગોતવાનું છે એટલે આઈ થિંક 55 મીટર/સેકન્ડ, 55 મીટર/સેકન્ડ જેટલો આવે. સમજાયું? તો જો આમાં જે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ હોય 55 મીટર/સેકન્ડ આવે. તો આ સિમ્પલ એક ઇક્વેશનની મદદથી તમે કરી શકો. બસ MCQ માટે ધ્યાન આપજો, બરાબર.